પણ એ કોન્ટ્રાક્ટરે ઇન્ડિવિજ્યુઅલ કામદાર સાથે લેખિત કોન્ટ્રાક્ટ કર્યો જ ના હોય, કોઈ લેખિત બોલો કરાર. આટલી પરિસ્થિતિ, કારણ કે આજે છે સિરામિક ઉત્પાદનોમાં લગભગ 50% સુધીનો ભાગ છે સિલિકા હોય છે, અને ત્યાં આ પ્રકારની આખી સિસ્ટમ ખરેખર સરકાર ખરેખર મને લાગે છે કે ઉદ્યોગપતિઓની સરકાર હોય એવું લાગે છે, કામદારો માટે કામ કરતી હોય, તો ત્યાં કોઈ યુનિયન બનાવવા તૈયાર નથી જગદીશભાઈ. જોડાય નહીં ને કોઈ. આ લેબર સરપ્લસ છે આ દેશ, કે જેટલા કામદારોની જરૂર છે એના કરતા ઘણા વધારે કામદારો છે, અને એ વાસ્તવિકતા બધા જાણે છે. એટલે આજે માની લો કે હું પણ યુનિયન બનાવવા નીકળું તો મારું તો ઘરે ના ચાલે, મારે તો બહારથી કઈક પૈસા લાવવા પડે મારું ઘર ચલાવવા. સાહેબ શું કે યુનિયનમાં મેમ્બરશિપ થાય તો મારું ઘર ચાલે ને. ઘર ચાલે ને, કારણ કે 92% કામદારોના પીએફ જો ન કપાતા હોય તો આનાથી વધારે ગંભીર પરિસ્થિતિ કઈ રીતે કહી શકાય. એમાં તમે જે વાત કરી સરકારોએ આવી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવો જોઈએ. પગારની પાવતી આપવામાં આવતી નથી 90%. તો આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ ત્યાં કેમ આટલા જે છે સરકાર કંઈક પગલા ભરતી નથી, એ સવાલ મોટો આવીને ઉભો રહે છે. તો જગદીશભાઈ, તમે આખું લેબર ડિપાર્ટમેન્ટ છે, લેબર સેક્રેટરી હોય, લેબર કમિશનર હોય, પછી દરેક જિલ્લામાં કમિશનર કચેરીઓ હોય, આસિસ્ટન્ટ લેબર કમિશનર હોય, ગવર્મેન્ટ લેબર ઓફિસર હોય,